નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકાર આપી રહી છે 75,000 રૂપિયાની સહાય। કોને લાભ મળવાપાત્ર રહેશે અને કેવી રીતે તેનું ફોર્મ ભરવું, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બનાવી રહેજો। જેમ કે આપણે આગળ જોઈશું પાક સરકાર ગોડાઉન બનાવવા માટે સહાય યોજના વિશે। આ યોજના વિશે આગળ વાત કરીશું તો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ ખેડૂતો તેમની લાગણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। તમે આ તકનો લાભ કેવી રીતે મેળવી શકો અને ઓનલાઈન મુશ્કેલી વિના અરજી કેવી રીતે કરી શકો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બનાવી રહેજો। અને જો વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જોઈશું આપણે પાક સંગ્રહ ગોડાઉન યોજના હેતુ વિશે। જેમ કે અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિત હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉજ્જન નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। યોગ્ય સંગ્રહ સુવિધાના વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેક હાઉસ સ્ટ્રક્ચર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલનો ઉદ્દેશ્ય ખેડૂતોની પેદાશોની લાંબા સમય સુધી જાળવણીને સુનિશ્ચિત કરવાનો અને એકંદરે ગુણવત્તાનો વધારો કરવાનો છે, જેનાથી તેમને આર્થિક રીતે ફાયદો થાય તેમ છે। મતલબ કે પાક પલળી ના જાય તેના માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપી રહી છે। આગળ જઈશું આપણે લાભો મેળવવા માટે જે પાત્રતા માપદંડ વિશે। રાજ્યનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। એક જ ખાતાધારક પેક હાઉસ સ્ટ્રક્ચર બનાવવા માટે એકવાર સબસિડીનો લાભ લઈ શકે છે। પ્રક્રિયા શરૂ કરવા માટે ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે। ફોર્મ ભરવાની જરૂર છે। પ્રથમ તબક્કા ફોર્મ સ્વીકારવામાં આવશે। મંજૂરી મળ્યા બાદ વેરહાઉસ બાંધકામ પૂર્ણ કરવા માટે ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। જેમ કે વેરહાઉસ બાંધકામની મુખ્ય લાક્ષણિકતા વિશે વાત કરીશું। વેરહાઉસ બનાવ્યા પછી ખેડૂતો કુલ ખર્ચના વાત કરીએ તો 50% સુધી અથવા 75,000 જે ઓછું હોય તે સબસિડી રીતે તરીકે મળવાપાત્ર રહેશે। વેરહાઉસ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ ક્ષેત્રફળનું આવરી લેવું જોઈએ। યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે વેરહાઉસની ઊંચાઈ વાત કરીએ તો ઓછામાં ઓછી 10 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ। વેરહાઉસની પાછળની બાજુમાં 12 ફૂટ કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી દિવાલ જરૂરી છે। આગળ જોઈશું આપણે કે અરજી કેવી રીતે કરવી। ગૂગલ પર તમારે સૌપ્રથમ આ ખેડૂત પોર્ટલ શોધીને શરૂઆત કરવાની રહેશે। હવે આ ખેડૂત પોર્ટલ પર જાઓ અને ત્યાં યોજના વિભાગ માટે નેવિગેટ કરો। ખેતીવાડીની યોજના યાદીમાંથી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના પસંદ કરો। સૂચનાઓ ધ્યાનથી વાંચો અને અરજી કરો બટન પર ક્લિક કરવાનું રહેશે। જો તમે આ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલા વપરાશ કરતા છો તો તમે હા પસંદ કરી શકો છો, અન્યથા ના પણ પસંદ કરી શકો છો। ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી વિગતો ભરો અને આગળ વધવા માટે સેવ અને નેક્સ્ટનું તમારે ક્લિક કરવાનું રહેશે। પછીના પગલાઓ આપેલી માહિતીને ચકાસો અને ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે। એકવાર ફરીથી તમારી વિગતો તપાસો અને અરજી સબમિટ કરવાને તમે આગળ વધશો। મતલબ કે તમારી જે માહિતી ભરી છે તે સાચી છે કે નથી તમારે ચકાસવાની રહેશે, ત્યાર પછી તમારે આગળ વધવાનું રહેશે। આગળ જોઈશું આપણે આ ખેડૂત પર અરજી કરવા માટે સુધારા વધારા વિશે। જેમ કે ખેડૂત મિત્રો પાક સંગ્રહ ગોડાઉન માટે તેમની તમારા વીસી અને મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો। મતલબ કે વીસીના મદદથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આ અરજીના પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે। એક ખેડૂત ખાતેદાર અને એક સર્વે નંબર પડે છે। એકવાર જ ગોડાઉન બનાવવા માટે મળવાપાત્ર એક સર્વે નંબર હોય તો એક જ ગોડાઉન બનાવવા માટે મળવાપાત્ર રહેશે। અને ગોડાઉન યોજના 2024ની અરજી ફોર્મ તમારી પ્રિન્ટ કાઢી તમારા ગામમાં જે ગ્રામ સેવક હોય છે તે આપવાની રહેશે। જે ગોડાઉન ચકાસણી કરી જરૂરી ફોટો અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી તમારી અરજી મંજૂર કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બરાબર છે। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।